સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ઢીમા ધરણીધર મંદિરે ધજા ચડાવી યાત્રાની શરૂઆત। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી મુકુલ વાસનિક યાત્રામાં હાજર। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ યાત્રામાં જોડાયા। કોંગ્રેસ જન આક્રોશ યાત્રા થકી લોકોની સાથે કરશે સીધો સંવાદ। ખેડૂત દેવા માફી, પાક ધિરાણ, બેરોજગારી સહિતના મુદ્દે જન આક્રોશ રેલી। ઉત્તર ગુજરાતમાં 1100 કિલોમીટર ચાલશે પ્રથમ તબક્કાની યાત્રા। 3 ડિસેમ્બરે બહુચરાજી ખાતે યાત્રાનું સમાપન થશે। યાત્રા દરમિયાન ગામડાઓમાં સ્વાગત અને જનસભા થશે। ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવી અને વાવ થરાદ જિલ્લાથી એની શરૂઆત કરી છે। તબક્કાવાર આખા ગુજરાતમાં યાત્રા ભ્રમણ કરશે અને આ યાત્રાના માધ્યમથી અમે બધા જ વર્ગના લોકોને મળીશું, બધા જ વિસ્તારના લોકોને મળીશું। દરેકની જે ફરિયાદ છે, જે તકલીફ છે, જે દર્દ છે, જે પીડા છે એને સાંભળીશું અને એના અવાજને બુલંદ કરીશું ને સડકથી લઈને સંસદ સુધી લડવાના એક નિર્ધાર સાથે આ યાત્રા પર નીકળ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ જન આક્રોશ યાત્રા લઈને આજે થરાદથી નીકળી રહી છે। મહત્વનું છે કે ખેડૂતોના દેવા માફી અને એ સહિતના જે મહત્વના મુદ્દાઓ છે એને લઈને કોંગ્રેસ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત ઢીમા જે જગ્યા છે એ પવિત્ર જગ્યા સ્તરથી આજે થવા માટે જઈ રહ્યું છે। 1100 કિલોમીટરની યાત્રા પ્રથમ જે તબક્કો છે એમાં ઉત્તર ગુજરાતમાં અલગ અલગ જે મહત્વના તમામ જે જગ્યાઓ છે ત્યાં ફરવા માટે જઈ રહી છે। ત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। બાપુ, જરૂરથી આક્રોશ છે અને તમામ બાબતો જોવા મળી રહી છે, પરંતુ આપણે એ વારંવાર જોયું છે છેલ્લા કેટલાક સમયગાળામાં, ચાહે દેશની રાજનીતિ હોય કે રાજ્યની રાજનીતિ, કે આ તમામ બાબતોની વચમાં જ્યારે એક સહાયનું આપવામાં આવે છે, આ વખતે પણ હેક્ટર દીઠ 22,000 મળશે અને આક્રોશ થમી જશે। હા, ખેડૂતોને ડીઝલનું બેરર પણ 24,000 રૂપિયાનું આવે છે। વીઘે કે એકરના 50,000-60,000 રૂપિયાનો ખર્ચો છે। ખેડૂતને તો નુકસાન છે, પણ એમાં 4 મહિના જે ખેતરમાં ભાગ્યો હોય એ આશા લઈને બેઠો હોય કે 4 મહિને ક્યાંક અમારે 50,000 રૂપિયા આવે તો મારું ઘર ચાલે, પણ આજે ખેડૂતને પણ 22,000માં કંઈ નથી થવાનું કે એના ખેતરમાં ભાગ્યાને તો કંઈ આપ્યું જ નથી। એટલે ખેડૂતોને જોડે માત્ર મજાક છે, કંઈ આપવામાં આવ્યું નથી। ઓકે, તો આપને શું લાગે છે કે આ પ્રકારની યાત્રાઓ અથવા તો જન સુધી પહોંચવાથી એ પરિણામલક્ષી બનતું હોય છે ખરું? દેખો, લોકો સુધી જવાનું કામ કોંગ્રેસનું છે કે જે પ્રશ્ન છે એ લઈને કોંગ્રેસ લોકો વચ્ચે જઈ રહી છે। વિપક્ષની અમારી ભૂમિકા છે કે ભાઈ લોકોના જે પ્રશ્ન ઉજાગર કરવા, એ કામ કરવા માટે આજે ધીમાથી ખેડૂતો હોય, મજદૂરો હોય, વેપારીઓ, ઉદ્યોગકારો હોય, મહિલા, યુવા, તમામ વર્ગના લોકોના પ્રશ્નને વાચા આપવા માટે કરીને જન આક્રોશ યાત્રા છે। પરંતુ ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ કે થર્ડ ફ્રન્ટ અને ખાસ તો ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં ખૂબ સક્રિય જોવા મળી રહી છે। આ સ્થિતિમાં આપને લાગી રહ્યું છે કે એ આગામી રાજનીતિ કેટલી ઇન્ટરેસ્ટિંગ રહેશે? ટેમ્પરરી કોઈ વસ્તુ હોઈ શકે છે, પણ લોકોને પણ ખબર છે, જો ગઈ વખતે પણ આમ આદમી પાર્ટી માત્ર ભાજપના ઈશારે ચૂંટણી લડી અને વિધાનસભાની અંદર વોટ ડિવાઈડ કરી અને ભાજપને જીતાડવાનું કામ કર્યું છે। લોકોનો અત્યારે સરકારના વિરોધની મન બનાવી લીધું છે, એટલે કઈ રીતે વોટ ડિવાઈડ થાય એના માટે ક્યાંક ને ક્યાંક સરકાર પ્રેરિત કામ થઈ રહ્યું છે। ઓકે, તો જન આક્રોશ યાત્રાનો પ્રારંભ થવા માટે જઈ રહ્યો છે ગુલાબસિંહ, અને તેઓ સ્પષ્ટ કરતા જોવા મળી રહ્યા છે કે જનતા વચ્ચે પહોંચવું ખૂબ જરૂરી છે અને કોંગ્રેસ વિપક્ષ તરીકે એ કામ કરી રહ્યું છે। ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, પાક ધિરાણ ફરી એકવાર શરૂ કરવામાં આવે અને એ સહિતની તમામ માંગો સાથે કોંગ્રેસની આ મહત્વપૂર્ણ યાત્રાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। અને આ ના માત્ર એક યાત્રા કે જન સુધી પહોંચવાનો પ્રયત્ન, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ જે વિસ્તારમાં સૌથી વધારે મજબૂત છે એ ઉત્તર ઝોનમાં વધારે મજબૂત થવા માટેનો પ્રયત્ન કરતું પણ કોંગ્રેસ જોવા મળી રહ્યું છે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 બનાસકાંઠા।